ઓમ શાંતિ 28 એપ્રિલ 2026 આજનું બાબાનું વરદાન છે. દરેક કર્મ કરતી વખતે કમળ આત્મા સમાન વિરાજમાન રહેવાવાળા સહજ અર્થાત નિરંતર યોગી ભવ. વિસ્તાર છે. નિરંતર યોગી રહેવા માટે કમળ પુષ્પના આસન પર સદા વિરાજમાન રહો. પરંતુ કમળ આસન પર તે જ સ્થિત રહી શકે જે લાઇટને કોઈ પણ પ્રકારનો બોજ અર્થાત બંધન ન હોય. મનના સંકલ્પનો બોજ, સંસ્કારોનો બોજ, દુનિયાની વિનાશી વસ્તુના આકર્ષણનો બોજ, લૌકિક સંબંધીને મમતાનો બોજ, જ્યારે આ બધા જ બોજ ખલાસ થાય ત્યારે કમળ આસન પર વિરાજમાન નિરંતર યોગી બની શકશો. સ્લોગન છે. સહન શક્તિનો ગુણ ધારણ કરી લો તો અસત્યનો સહારો નહીં લેવો પડે. જો સહન શક્તિનો ગુણ ધારણ કરી લો તો અસત્યતાનો સહારો નહીં લેવો પડે. ઓમ શાંતિ.